જય શ્રી કૃષ્ણ મિત્રો, નિત્ય સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે સાંભળીશું દુર્ગા સપ્તશતી અધ્યાય 6 અને 7। જો આ વિડીયો તમને પસંદ પડે તો લાઈક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। આગળના અધ્યાયમાં આપણે સાંભળ્યું કે ભગવતી દેવી અને શુંભ અને નિશુંભના દૂત વચ્ચે સંવાદ થાય છે। દેવી ભગવતી કહે છે કે જે મને યુદ્ધમાં હરાવશે તેની સાથે હું વિવાહ કરીશ, અને આ બધું શુંભ અને નિશુંભના દૂતને કહીને તેને જલ્દીથી જઈ દૈત્યરાજને આ સર્વે વાત જણાવવાનું કહે છે। તો હવે આપણે સાંભળીએ દુર્ગા સપ્તશતી અધ્યાય 6 ધૂમ્રલોચનનો વધ। ઋષિ બોલ્યા, હે સુરથ રાજા, દેવીના આવા વચનો સાંભળી ક્રોધે ભરાઈ સુગ્રીવ પર્વત ઉતરી ગયો ને દાનવરાજ શુંભને સર્વ હકીકત સંભળાવવા લાગ્યો। સુગ્રીવ પાસેથી બીના જાણી દૈત્યરાજ એકદમ ક્રોધે ભરાઈ પોતાના સેનાપતિ ધૂમ્રલોચનને કહેવા લાગ્યા, હે ધૂમ્રલોચન, તારા સૈન્યને લઈને સત્વરે પર્વત ઉપર જઈ એ ભાષણ કરનાર સ્ત્રીનો ચોટલો પકડી અને ત્રાસ આપી જબરજસ્તીથી મારી પાસે ખેંચી લાવ, અને કદાચ કોઈ એ સ્ત્રીનું રક્ષણ કરવા વાળો હોય, પછી ભલે તે દેવ હોય કે માનવ, યક્ષ હોય કે ગંધર્વ, તો પણ તેનો વધ કરી નાખજે। આમ શુંભની આજ્ઞાથી ધૂમ્રલોચન 60,000 દૈત્યોની સેના લઈને ચાલ્યો। ઋષિ બોલ્યા, આમ શુંભની આજ્ઞાથી ધૂમ્રલોચન 60,000 દૈત્યોની સેના લઈને ચાલ્યો। હિમાચલ પર્વત ઉપર આવી દેવીને જોતા જ ઉગ્ર સ્વરે બોલવા લાગ્યો કે, હે દેવી, તમે શુંભ અને શુંભ પાસે ચાલો। હે દેવી, જો તમે રાજી ખુશીથી અમારા રાજા શુંભ પાસે નહીં આવો તો હું તમને જબરજસ્તીથી લઈ જઈશ। દેવી બોલ્યા, દૈત્યરાજે મોકલેલા હે બળવાન સેનાપતિ, તું સૈન્ય સાથે આવ્યો છે એટલે તું મારા વાળ પકડીને મને લઈ જઈશ તો પણ હું શું કરી શકવાની છું? ઋષિ બોલ્યા, દેવીના આવા બોલ સાંભળતા જ ધૂમ્રલોચન દેવી તરફ ઘસી આવ્યો, પરંતુ દેવીએ ક્રોધથી અગ્નિજ્વાળા યુક્ત હુંકાર કર્યો કે એ હુંકાર માત્રથી અસુર બળીને ભસ્મ થઈ ગયો। ધૂમ્રલોચન બળીને ભસ્મ થયેલો જોઈ અસુર સેનાએ દેવી ઉપર બાણો, શક્તિ અને પરશોનો વરસાદ વરસાવ્યો। ત્યાં તો દેવીનો સિંહ ભયંકર ક્રોધમાં આવી અસુર સેના ઉપર ત્રાટક્યો ને સેનાનો નાશ કરવા લાગ્યો। સિંહે કેટલાકને પંજા ફાડી નાખ્યા, તો કેટલાકનો મુખેથી નાશ કર્યો, તો કેટલાક ઉપર કૂદીને નાશ કર્યો, તો કેટલાકને પોતાના હોઠથી ખેંચ્યા, કેટલાકના પેટ પોતાના નખ વડે ચીરી નાખ્યા, તો વળી કેટલાકના પંજાના મારથી મસ્તક જુદા કરી નાખ્યા, પોતાની કેશવાળી ધૂણાવતો કેટલાકને હાથ વિનાના કર્યા, તો કેટલાકના મસ્તક ભેદી નાખ્યા, તેમજ અન્ય કેટલાક દૈત્યોની છાતી ચીરી તેમનું રુધિર પીવા લાગ્યું। આમ ક્ષણવારમાં ક્રોધે ભરાયેલા દેવીના સિંહે આખી દૈત્ય સેનાનો કચ્ચર તાણ કાઢી નાખ્યો। પોતાના સેનાપતિ ધૂમ્રલોચનનો નાશ થયેલો જાણી તથા દેવીના સિંહે પોતાની આખી અસુર સેનાનો નાશ કર્યો જાણી અસુરરાજ શુંભ એકદમ ક્રોધમાં આવી ગયો અને ચંડ તથા મૂંડને આજ્ઞા કરી, હે ચંડ, હે મૂંડ, તમે બંને મોટું સૈન્ય લઈને ત્યાં જાઓ અને તે સ્ત્રીને અહીં લઈને આવો। તેના વાળ પકડીને કે દોરડાથી બાંધીને તમે ના બને તો તેને શસ્ત્રોથી હણો। તે દુષ્ટ સ્ત્રીનો નાશ કરજો તથા તેના પેલા સિંહને પણ મારી નાખજો, પરંતુ તેમ કરતા જો એ સ્ત્રી જીવતી પકડાય તો તેને મારી પાસે પકડી લાવજો। ઇતિ શ્રી દુર્ગા સપ્તશતી ધૂમ્રલોચન નામનો 6થો અધ્યાય સંપૂર્ણમ। ઓમ તત્સત। તો મિત્રો, આ હતો દુર્ગા સપ્તશતીનો અધ્યાય 6 ધૂમ્રલોચનનો વધ। હવે આપણે સાંભળીએ દુર્ગા સપ્તશતી અધ્યાય 7 ચંડ અને મૂંડનો વધ। ઋષિ બોલ્યા, શુંભની આજ્ઞા લઈને ચંડ મૂંડ વિવિધ પ્રકારના શસ્ત્રો લઈ ચતુરંગીણી દૈત્ય સેના સાથે દેવીની સાથે યુદ્ધ કરવા આવ્યા। એ બધા દૈત્યોએ હિમાચલની ઉપર સિંહની સવારી કરેલ મંદ મંદ હાસ્ય કરતા દેવીને જોયા। જગદંબાને જોતા જ રાક્ષસો તેમને પકડી લેવા પ્રયત્નો કરવા લાગ્યા। કેટલાકે ધનુષ તૈયાર કર્યા, તો કેટલાક તલવાર તાણીને દેવી સામે ખસી ગયા। ત્યાં પેલા અસુરો પાસે આવ્યા કે દેવીને ક્રોધ થયો
અને તેને લઈને મેષ જેવું કાળું મુખ દેવીનું થઈ ગયું. ક્રોધના આવેશથી દેવીની ભ્રુકુટી મધ્યથી વિકરાળ દેખાવાવાળા કાલિકા દેવી પ્રગટ થયા, જેમના હાથમાં વિચિત્ર પ્રકારનું અસ્ત્ર ખંટવાંગ ધારણ કરેલું છે, ગળામાં મુંડમાળા છે, વાઘનું ચામડું જેમના દેહ ઉપર ધારણ કરેલું છે, કંકાલ અર્થાત હાડ પિંજર જેવું તેમનું શરીર છે, જેમનું મુખ પહોળું થયેલું છે, જીભ બહાર નીકળી લપકારા મારી રહી છે, લાલ આંખો ભયાનક લાગે છે, તેમના હુંકાર માત્રથી 10 દિશાઓ ગાજવા લાગી. એવા કાલિકા દેવી અસુર સેનાની સામે દોડી જઈને અસુરોનો સંહાર કરવા લાગ્યા અને તેમનું ભક્ષણ કરવા લાગ્યા. હાથીનું રક્ષણ કરનાર હાથીનો મહાવત તથા તેનો સવાર વીર યોદ્ધા ઘંટા વગેરેને એક હાથે પકડીને મહાકાળી પોતાના મુખમાં મૂકી તેમનું ભક્ષણ કરવા લાગ્યા. વળી રથનો સારથી તથા રથના ઘોડા સહિત બધાને પકડી મુખમાં નાખી દાંતોથી ચાવવા લાગ્યા. વળી એકને વાળ પકડી પછાડ્યો તો બીજાને ગળેથી પકડ્યો, તો વળી ત્રીજાને પગે દબાવી કચડી નાખ્યો, તો કોઈને છાતી દબાવી ભાંગી નાખ્યો. ચંડમુંડે નાખેલા પોતાના શસ્ત્રો દેવીએ પોતાના મુખમાં ખેંચી લઈ અને ક્રોધમાં દાંતોથી ચાવી નાખ્યા. આમ અતિ બળવાન દુષ્ટ અસુરોના આખા સૈન્યનો મહાકાળી સંહાર કરવા લાગ્યા. કેટલાકના ભૂખા કરી નાખ્યા, કેટલાકનો આહાર કર્યો, કેટલાકને મારીને નાશ કર્યો. કેટલાક દેવીના તલવારના ઝાટકે ઉડ્યા, તો કેટલાક ખંડવાંગથી હણાયા, તો કેટલાક દાંતથી ચીરાઈને નાશ પામ્યા. આમ ક્ષણવારમાં તો અસુર સેનાનો કચ્ચડ ધાણ કરી નાખ્યો. આ જોઈ ચંડ નામનું દૈત્ય મહાકાળીની સામે શસ્ત્ર ઉગામી દોડ્યો અને દેવી ઉપર બાણોનો ભયંકર વરસાદ વરસાવ્યો ને દેવીને ઢાંકી દીધા. તો મુંડે પણ ચક્રોનો મારો કરી દેવીને ઢાંકી દીધા. ઘટાદાર વાદળોમાં સૂર્ય કિરણ પ્રવેશ કરતા હોય તેમ બાણો અને ચક્રો દેવીના મુખ પ્રવેશતા શોભવા લાગ્યા. પલકવારમાં બધા બાણોને ચક્રોનું દેવીએ ભક્ષણ કરી ગયા અને પછી અતિ ભયાનક અવાજે દેવીએ ગર્જના કરી અને હાસ્ય કરવા લાગ્યા. અને ત્યારે તેમના વિકરાળ મુખમાં રહેલા દાંત અતિ ભયાનક દેખાતા હતા અને ક્રોધાવેશમાં હમ હમ બોલતા હાથમાં રહેલ મોટું ખડક ઉગામી ચંડ તરફ દોડ્યા અને ચંડના વાળ પકડી તેનું મસ્તક ઉડાવી દીધું. ચંડને ધરતી ઉપર પડેલો જોતા તેનો ભાઈ મુંડ દેવી સામે શસ્ત્ર લઈને દોડ્યો, પરંતુ દેવીએ અતિ ક્રોધ કરી તેને પણ હણી નાખ્યો. પોતાના મોવડી ચંડને ધરતી ઉપર પડેલો જોઈ બાકી રહેલા અસુર સેના ચારેય દિશામાં વેરણ થઈ ગઈ. પછી ચંડમુંડના છેદાયેલા મસ્તક પોતાના હાથમાં લઈ કાળિકા દેવી ચંડિકા દેવી પાસે આવ્યા અને કહેવા લાગ્યા, હે દેવી ચંડિકા, આ મહાઅસુર ચંડ અને મુંડને હણી હું આપને અર્પણ કરું છું. શુંભ તથા નિશુંભને હવે આપ રણને વિશે હણજો. ચંડ તથા મુંડના મસ્તકોને જોઈ ચંડિકા કાળકાને પ્રસન્ન વદે કહેવા લાગ્યા, હે કાળકા, તમે ચંડ મુંડના મસ્તકો છેદી અહીં લઈને આવ્યા છો, તેથી આજથી તમે ચામુંડા નામથી સર્વત્ર ખ્યાતિ પામશો. ઇતિ શ્રી દુર્ગા સપ્તશતી ચંડમુંડ વધ નામનો 7મો અધ્યાય સંપૂર્ણ. ઓમ તત્સત. તો મિત્રો, આ હતો દુર્ગા સપ્તશતીનો અધ્યાય 7 ચંડ અને મુંડનો વધ. જો આ માહિતી તમને પસંદ પડી હોય તો વિડીયોને લાઈક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. જય શ્રી કૃષ્ણ.